ગાડી દોડાવી છે પાળિયાદ થાતાકને ગામ રતન પર. આ છે ભડલા ચોકડીને આ રોડ જઈ રહ્યો છે ગઢડિયા. અહીંયા સોલાર પાવર પ્રોજેક્ટ છે સોનિક સોલાર. અહીંયા આપણે નામ નંબર લખાવવું પડશે ને સિક્યુરિટી ફોટા પાડશે ને થોડોક વિડીયો બનાવશે આપણી ગાડીનો આપણો. તો અહીંયા સોલાર પાવર પ્રોજેક્ટમાં આપણે ટર્બાઇન પંપ કાઢવાનો છે, તમે જોઈ શકો છો કૂવામાંથી. અહીંયા પણ સોલાર ફિટિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. ટર્બાઇન કાઢ્યા બાદ આ કૂવા માથે ધાબુ ભેળવાનું છે. તો આપણે ટર્બાઇન પંપ કાઢવાની કુસ્તીને શરૂઆત કરી દીધી છે. પહેલો 2 ફૂટનો હરિયો ખોલીને બોથો આપણે કાઢી લીધો છે. કંઈક 9 કટકા 90 ફૂટ ટર્બાઇન છે. આપણે ગ્રાઇન્ડરે ફલાસુના આ બોલ કાપી રહ્યા છીએ, આઠાઈનીને હરિયા પાણીથી ઉગાડી રહ્યા છીએ. ટર્બાઇન પંપ કાઢવામાં ઘણી બધી મહેનતને કુસ્તી કરવી પડતી હોય છે. કાટ ખાઈ ગયેલા બોલ હરિયા ઉગાડવામાં ઘણી બધી વાર લાગતી હોય છે. ગ્રાઇન્ડરે કાપવામાં પણ મુશ્કેલી થતી હોય છે, કારણ કે કાટના હિસાબે સકડી સોંટવાનો પ્રશ્ન રહે. તો હવે આપણે આવી રીતે એક એક કરીને 9 કટકા બહાર કાઢી લઈશું, તમે જોઈ શકો છો. નહીં ખુલે તો ગ્રાઇન્ડર મારીશું અને કંપનીવાળા આપણને ચા અને પાણી પાવા આવી ગયા છીએ ને શાનો નાનો એવો વિરામ બાદ ફરી આપણે ટર્પપ કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે. 3 ફેઝ પાવર કમ્પ્લીટ છે અને હવે આપણે 2 ટુકડા કાઢવાના છે અને આ છેલ્લો ટુકડો છે. વ્યવસ્થિત રીતે 9 લોખંડની લાઇનના કટકા, 9 હરિયા અને ટર્બાઇનનો બોથો વ્યવસ્થિત રીતે આ કૂવામાંથી કાઢી લીધો છે. દર વખતે ખેંચતી વખતે આ થાંભલાના વચ્ચેના ભાગમાં ફલાસું ભરાયતી, તોય પણ જાળવી દઈને સફળતાપૂર્વક આપણે કૂવામાંથી ટર્બાઇન કાઢી નાખ્યો છે. કૂવાનું કામ બને ત્યાં સુધી નથી કરતા મિત્રો. સારો કૂવો બાંધેલો હોય અને વ્યવસ્થિત ઊભું રહે એવું હોય તો કોઈ કડે સીડા હોય તો આવી રીતે મહેનતને કુસ્તી કરીને જાળવી દઈને કાઢી લેતા હોય છે. પણ કૂવાના કાંઠે ગાડી ઊભી ન રહેતી હોવાને કારણે નથી કામ કરતા. તો આવો કંઈક સોલાર પ્રોજેક્ટ હતો અને આ ભાઈ ઘણું બધું લખે છે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આ ભાઈને આ દાદા આ પ્રોજેક્ટ ઉપર હાજર હોય છે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય માતાજી, જય જવાન, જય કિસાન.